આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે કચ્છ યુનિવર્સિટીની ભરતી રદ કરવાના નિર્ણય પર હાઈકોર્ટની રોક. 25 ઓગસ્ટ સુધી યથાસ્થિતિ જાળવવા આદેશ. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં પણ સરકારી તંત્રના અમલ પર રોકનો ઠરાવ. અન્ય એક સમાચારમાં ધોરણ 1 થી 8માં 360 ડિગ્રી મૂલ્યાંકન લાગુ થશે. સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટણીનો અહેવાલ છે કે કચ્છના 3 તાલુકામાં ગત વર્ષ કરતાં અડધો વરસાદ. મુન્દ્રા, માંડવી અને અબડાસામાં ગત વર્ષની તુલનાએ 53 થી 66% ઓછું પાણી પડ્યું. નવો રાઉન્ડ વરસાદી ખાધ પૂરે તેવા સંજોગો સર્જાયા. હું દીપા દુબલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. રાજેન્દ્રબાગ 5 વર્ષ સુધી જનતાને ઉપયોગી ન થયું, તોય સુધારણાના નામે પાલિકા દ્વારા 85% ચૂકવણું કરી દેવાયું. 8 મહિનામાં કામ પૂરું કર્યા બાદ 12 મહિના સુધી ઠેકેદારને ક્ષતિઓ જણાવવાની તસદી પણ ન લેવાઈ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. આખરે ગાંધીધામને મળી પેટા PGVCL કચેરી. વર્ષોની માંગને અંતે સ્વીકારાઈ. ગાંધીધામમાં 57,000 વીજ જોડાણ. ધારાસભ્યએ કહ્યું પ્રયાસો ફળ્યા. શહેરને 2 કચેરીના કાર્યક્ષેત્ર માટે પારખ સર્કલથી કલેક્ટર રોડ સુધી બંને તરફના 2 ભાગોમાં વિભાજિત કરાશે. દિવ્ય ભાસ્કરના અંતિમ પાને સમાચાર છે. 7 થી 10 સપ્ટેમ્બર વચ્ચે 17 એકર અને 800 પ્લોટમાં યોજાશે કચ્છનો સૌથી મોટા યક્ષદેવનો મેળો. 15મી ઓગસ્ટે મેળાના સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. આયોજન અંગે બેઠક મળી. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે. ખગોળ શાસ્ત્રીઓ માટે અદ્ભુત અવસરનું સર્જન. ઉલ્કાઓના જળહળાટ પછી ગુરુ શુક્રની યુતિનું અનન્ય ગ્રહ દર્શન પણ જોવા મળશે. 19 થી 20 ઓગસ્ટ દરમિયાન સર્જાનારી ખગોળીય ઘટનામાં બુધની સાથે ચંદ્ર પણ આ અનોખી યુતિમાં જોડાશે. ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિના સમાચાર છે. ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ પ્રાથમિકમાં ફેરફાર. ધોરણ 3 થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે. પ્રથમ સત્ર પરીક્ષા 6 ઓક્ટોબરથી. પખવાડિક એકમ કસોટી રદ. પ્રથમ ત્રિમાસિક કસોટી 18મી થી શરૂ થશે, જેના ગુણ ફાઇનલ પરિણામમાં ગણાશે. ગુજરાત સમાચારના ત્રીજા પાને અન્ય એક સમાચાર છે. ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી. ફ્લાઇટ મોડી પડવાથી મુસાફરો પરેશાનીમાં મુકાયા. ગુજરાત સમાચારના 10મા પાને સમાચાર છે. સ્વાતંત્ર્ય પર્વએ ફ્રી હોલ્ડ મુદ્દે ગાંધીધામના વેપારીઓની કેન્દ્રને રજૂઆત. ટેક્સ ભરીએ છતાં મિલકત ગેરકાયદેસર કેમ? મિલકતો ગેરકાયદેસર કરવા વેપારીઓની માંગ. અમારી જમીનનો માલિકી હક અમને આપો તેવા મથાળા સાથે લખ્યો પત્ર. લોહી પરસેવાથી કમાયેલી જમીનની માલિકી હક આપવા માંગ. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના પહેલા પાને સમાચારમાં ભારત 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બિડિંગ કરશે. અમદાવાદ સૂચિત સ્થળ. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને લીલી ઝંડી આપી. કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની સમિતિએ અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. નવેમ્બરમાં યજમાન દેશનો અંતિમ નિર્ણય લેવાશે.
ભારત 2010માં કોમનવેલ્થનું યજમાન બની ચૂક્યું છે. અન્ય એક સમાચારમાં, ભુજમાં આજે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ. સમગ્ર રૂટને તિરંગાથી શણગારાયો. તમામ સર્કલો સુશોભિત કરાયા. ઠેર ઠેર તિરંગા યાત્રા પર ફૂલોની વર્ષા કરાશે. સંદેશના ત્રીજા પાને સમાચારમાં, હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા માટે નગરપાલિકા દ્વારા તિરંગાનું વિતરણ શરૂ. 15મી ઓગસ્ટ સુધી પાલિકાની વોર્ડ ઓફિસોમાં 15,000 જેટલા તિરંગા અપાશે. શહેરમાં 7 સ્થળોએ વિતરણ વ્યવસ્થા શરૂ કરાઈ. શહેરીજનોમાં તિરંગા યાત્રાને લઈને ભારે ઉત્સાહ. સંદેશના છેલ્લા પાને સમાચારમાં, 1 સપ્ટેમ્બરથી 6 ગ્રેડ ચાંદીની જ્વેલરી પર હોલમાર્કિંગ લાગુ થશે. BISની માન્યતા મળી, પણ હોલમાર્કિંગ ફરજિયાત નહીં. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર